તો પોલીસ વિભાગના અધિકારીઓ પર વરસ્યા ગેનીબેન ઠાકોર। મહત્વના સમાચાર છે। પોલીસ વિભાગના અધિકારીઓ પર વરસ્યા ગેનીબેન ઠાકોર। થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર વરસ્યા ગેનીબેન ઠાકોર। થરાદના અધિકારી સીપી ચૌધરીને ગણાવ્યા ભાજપના એજન્ટ। તો ગેનીબેન ઠાકોર જે છે તે થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર વરસ્યા અને સીપી ચૌધરીને ગણાવ્યા ભાજપના એજન્ટ તરીકે। પોલીસ બધી આખી વળગી હતી। આ આપણે ઓલા થરાદમાં સીપી ચૌધરી છે એ ગામડે ગામડે ફરીને બધી મીટિંગો કરે। ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય, એ ભાજપનો એજન્ટ કહેવાય। અને આવા પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય, રાજીનામું આલી અને મેદાનમાં વાય એટલે જેટલી વીહી ખો થાય તે ખબર પણ પડે। એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જ્યારે નભતા હોય, આપણી મહેરબાની પ્રજાના પૈસે જ્યારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય, એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે। અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે। આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે, એ લોકશાહીનો ભાગ છે। અને જેટાને થાય ને એટાને બધા હાથે દશાના વાયરા વાય। એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે। આપ સૌ પણ ડર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો। તો સીપી ચૌધરી અધિકારી નહીં ભાજપના એજન્ટ છે તેવું એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું। રાજકોટનો શોખ હોય તો રાજીનામું આપી દો તેવું પણ તેમને ગણાવ્યું છે અને તેઓએ નિવેદન આપીને કહ્યું છે અને રાજકારણનો શોખ ના હોય તો રાજીનામું આપી દો અને મેદાનમાં આવે। અને ગેનીબેન એ આવું નિવેદન આપીને તેમને ચીમકી પણ આપી છે કે જો પોલીસ વિભાગમાં કોઈ શોખ ના હોય અને રાજકારણનો શોખ હોય તો પોલીસ વિભાગમાંથી તમે રાજીનામું આપી દો અને રાજકારણમાં જોડાવાની તેઓએ વાત કરી છે। ફરીથી એકવાર સાંભળીશું કે ગેનીબેન ઠાકોરે શું નિવેદન આપ્યું છે। પોલીસ બધી આખી વળગી હતી। આ આપણે ઓલા થરાદમાં સીપી ચૌધરી છે એ ગામડે ગામડે ફરીને બધી મીટિંગો કરે। ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય, એ ભાજપનો એજન્ટ કહેવાય। અને આવા પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય, રાજીનામું આલી અને મેદાનમાં વાય એટલે જેટલી વીહી ખો થાય તે ખબર પણ પડે। એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જ્યારે નભતા હોય, આપણી મહેરબાની પ્રજાના પૈસે જ્યારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય, એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે। અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે। આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે, એ લોકશાહીનો ભાગ છે। અને જેટાને થાય ને એટાને બધા હાથે દશાના વાયરા વાય। એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે। આપ સૌ પણ ડર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો।